કેટલો કરી નાખો સૌથી પહેલાં ચાલુ ન થાય સારું, કારણ કે છાંટા છાંટા તો થોડા ઘણા અવાજ માંડ્યા જો અડધે પૈકી ને ત્યાં છાંટા વધી ગયા હતા. કોનું કામ છે? અહીંયા ઓફિસેથી વળી અને કેરીનું બોક્સ આવ્યું હોય છે અત્યારે. તો ભાઈ સવારના 7:15 વાગી ગયા છે ને. હેલો નમસ્કાર, જય બાલાજી, વેલકમ ટુ મની વ્લોગ. તો સૌથી પહેલાં બધાને ગુડ મોર્નિંગ. અને આવા જો સવારમાં અત્યારે ચા તો આ બાજુ મુકાઈ ગયો હોય અને આ બાજુ તાવડી ઉપર કાંઈ મુકાડું નથી, કારણ કે ખબર નહીં શું કરશે. શું બનાવે? ભાખરી કડક હો મારી. કા તો થઈ જ હા, તો એક પૂરતો આજ નો કરી નાખો. હું સામું જોવો, સાચું જ કહું. હવે ચાલો હમણાં ભાખરી થઈ જાય, નાસ્તો બાસ્તો કરી લઈ ભાઈ ભાગી ઓફિસે. રોંઢાના 6 વાગી ગયા અને આ બાજુ ફાઇનલી મેં અત્યારે ઓફિસે જ છૂટી ગયો. અને અત્યારે પાછળનું વાદળ જો અને વાતાવરણ જો આ બાજુ ફૂલ અત્યારે છે ને. જો આ કંપનીને અહીંયા હું કામ કરું, અહીંયા ટૂંકમાં જોબ કરું. ભાઈ અત્યારે વાતાવરણ ફૂલ વરસાદ જેવું થઈ ગયો. સૌથી પહેલાં ચાલુ ન થાય સારું, કારણ કે છાંટા છાંટા તો થોડા ઘણા અવાજ માંડ્યા. જો અહીંયા ચશ્મા ટીપું જેવું દેખાતું હોય છે કદાચ. તો ભાઈ અત્યારે જોઈ 6 વાગ્યા, 6:45 જેવું થાય. અડધી પોણી કલાક વરસાદ ન આવે તો સારું પોગી જાવ. અત્યારે છાંટા તો ધીમા ધીમા આવે. જોઈએ હવે આગળ જતા અહીંયા જવું વાતાવરણ કે રાજકોટ એવું વાતાવરણ, કારણ કે અહીંથી લગભગ 22 થી 25 કિલોમીટર જેટલું થાય મારું ઘર. જોઈ હવે કેવું થાય છે ને. આ બધું વાતાવરણ જ ખાલી વરસાદ જેવું હોય. બાકી અત્યારે વાળ ભલે ઉઠતા, બાકી ફૂલે ફૂલ ગરમ પવન, લૂ હે ગરમ, ટાઢોળું નથી. વરસાદ આવે ને તો ટાઢોળું થાય ધીમે ધીમે. હમણાં તો જો 5 મિનિટમાં ફૂલ અંધારું હતું, અત્યારે અંધારા જેવું હતું. અત્યારે પાછું થોડું ઘણું થઈ ગયું તડકા જેવું. વાંધો નહીં આવે, વરસાદ નહીં આવે. હવે ચાલો, રાતના 6:45 વાગી ગયા અને ફાઇનલી ભાઈ અત્યારે ઘરે પહોંચી ગયો. વાંધો ન હોય. રસ્તામાં 5 મિનિટ ઊભું રહેવું પડ્યું હતું, કારણ કે અડધે પૈકી ત્યાં છાંટા વધી ગયા હતા. પછી જરીક વાર આવ્યો હતો. અત્યારે રાજકોટ પૈકી ત્યાં જરીક વાર આમ તો આવ્યો હતો વરસાદ, એટલે છાંટા છાંટા આવતા હતા, મોટા છાંટા લાંબા હોય. અને અત્યારે પણ વાંધો ન આવ્યો, પલરા નહીં. આમ તો ફોન બોનની એની ઉપાધિ નહોતી, કારણ કે ફોન તો વોટર રજિસ્ટર જ આવે, એમાં પાણી પડે તો વાંધો ન આવે. મેં તો ચાર્જિંગ નહીં હતું ને એનું ટૂંકમાં મેં કીધું પોગી જાય તો વાંધો ન આવ્યો. અત્યારે તો અહીંયા તો સાવ નથી આવતો. અહીંયા તો જો બાયરે પર ધૂળની ડમરીઓ ફૂલે ફૂલ ઉડે જો. અને આ બાજુ જો અત્યારમાં માસીની આવ્યા તો બેનું ભેગી થઈને વાતો કરે. ઓલી બિચારી વહી છે એમને એકલી બેઠી. ઓય કોનું કામ છે? હે ઓય ચાલ. ગાંઠિયા ખાધા? ક્યાં ગાંઠિયા ક્યાં? તો ભાઈ ચાલો, એ તો જો અત્યારે ગાંઠિયા ખાઈ છે બેઠી બેઠી. કાયલુમાં ગયો તો ને. એને એમ જ હોય, ચોકલેટ કા ગાંઠિયા કા. ઓય ચોકલેટ કા ગાંઠિયા વગર નથી આવવાનું તારે. ચોકલેટ કા ગાંઠિયા હોવો જોઈએ તો જ આવે. ચોકલેટમાં તો આવે તો જ આવે, પણ ગાંઠિયા હોય એટલે આવે. કા ગાંઠિયા એને ભાવે ચોકલેટ. અત્યારે જો ઈ જ ખાઈએ. હા બસ ઊભી ખાવે. લ્યો ઘરે જવાનું મન થઈ ગયું. ઓય અટકી. નહીં ઊભી હાલ આયા ઊભી રહે તો. હાલો દુખણા લે હવે. આંખમાં નથી કરવાનો ચાંદલો. જો લ્યો હાથ કાઢ નાખો ચાંદલો કરી. દુખણા લે, દુખણા આવે. બહુ હવે માથું ભાંગી જાય. 7:45 વાગી ગયા અને આ બાજુ જો ઓલી ગઈ ને તો અહીંયા બધી જો અહીંયા આવડિયા સેવ ને એમાં વચ્ચે છે ને કેરીનું છાલું છે. એ બિચારી એને નથી ખાધી. આવડિયા ઓફિસેથી આવી ને ડાયરેક્ટ આવીને આરામથી કેરીનું હે ને આખી કેરી ખાઈ ગયા આમ સુધારીને. આ બેઠી ખાધી હું આવ્યો એટલે ઊભી થઈ ગઈ. કારણ કે જો અહીંયા ઓફિસેથી વળી અને કેરીનું બોક્સ આવ્યું હોય છે અત્યારે. તો ભાઈ
એ કેરી લઈ આવ્યા તો પાકેલી કેરી એટલે વાંધો નથી, પાકવા નથી દેવાની. હમણાં હું એક બે હવે ખાઈ લઉં, બીજું તો શું થાય. લઈ આવી તો ખાવી તો જો ને, પતાવી તો જો હે ને. તો હવે ચાલો, એ સુધારી દો તો આલિયા તો મમ્મી. ઓકે ભાઈ, અત્યારે દીવાબત્તી કરી લઈ. જો હું સુધારીશ ને તો આ કેરીમાં ખાલી છાલું ને ગોટલો જ વધશે, કારણ કે બધો રસ એમનો નીકળી જાય હાથમાં જ ડાયરેક્ટ સુધારતા. ચાલ સુધાર, ચાલ આમ હરકી. આ ગોટલો કાં રાખી દીધો? હવે ચાલો, હવે કેરી ખાઈ લઈ સિઝનની. ના પેલા કદાચ ખાધી તો હોય એમ તો આવી હતી. તો ભાઈ ચાલો હવે ખાઈ લે. વરસાદ એ પાછો આવવાની તૈયારી છે, હવે થોડાક બીજા આવે તે પેલા ખાઈ લે. ઓ કરે છે. તો ચાલો ભાઈ સુધારે છે કેરી. ચાલો કેસરી કેસરી કેરી ખાઈ લઈ. હવે આમાં કટકાચ કરી નાખાય નો આમ ત્યાં ઊભી ખાઈ છે જો. તો ચાલો, એ તો કાંઈ સાંભળશે ને, ખાઈ લઉં. તો જો અત્યારે કેરી ખાવું ને, મારી હજી પતતી નથી. ઓલી ની આને બે ચીરું ઉપાડીને ખાવા માંડીએ. લ્યો તો ના પાડીશ તો નહીં લ્યો. તો ભાઈ ચાલો હવે ખાઈ લઈ. ઓલી તો 3-4 તો ઓલી ઉપાડી ગઈ એમાં. ચાલો જો રાતનું જમવાનું રેડી. જો રોટલી હે, પાપડ હે, ભીંડાનું શાક, મુરબો અને કેરીનું આથણું હે. અને ઓલી કેરી તો હજી માં પડી છે એમને. એ કેરી લઈ લો તમારે ખાવી હોય તો. નથી ખાવી? ઓકે ભાઈ, તો ભાઈ ચાલો. હા, મને હવારમાં કાઢી દેજો, બાકી સાંજ આવશે પતાઈ જાય રસ પી જાય બધું. શું તો છાશ કેમાં ભરશું? બધું બહાર આવે. અને પેલા બીજા એક બોટલમાં ભરી દીધું હતું ને, ત્યાં પૂઈ ગયો ત્યાં છાશ ખબર નહીં ક્યાં પડી ગઈ. હા ઓકે, હવે ચાલો અત્યારનું આ જી હે એ જમી લઈ. ચાલો રાતના 10:15 થઈ ગયા છે. આ બાજુ જમાઈ તો ગયું હે, હજી 2માંથી એકઈને એને વાસણ ઉટકવાની હડપ નથી ચડતી. તો જોઈએ હવે ક્યારે ઉટકાય. કહું એમ નથી ચડતી, એ જ કહું. આને કહેવાય કરી નાખે. તમારે બેહાય હવે હાલે કર નાખ હાલ. આરામથી કેરી ખાઈને જો ને ઊભી રહી ગઈ છે. તો ભાઈ ચાલો, હવે એ તો કરશે ત્યાં કરશે. આ સાથે આજનો લોગ અહીંયા પૂરો કરીએ છીએ. લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો.